નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસે અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। નવરાત્રી નિમિત્તે સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકોએ કયા પ્રકારની વ્યવસ્થા કરી છે તેનું નિરીક્ષણ કર્યું હતું। આ વખતે સુરતમાં 27 સ્થળો પર પાર્ટી પ્લોટ તેમજ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન કરાયું છે। આયોજકોએ નિયમ અનુસાર એન્ટ્રી, એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે, ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે જેવી બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કર્યું છે। બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ નવરાત્રી દરમિયાન પોલીસ ચાંપતી નજર રાખશે। સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવે તેવા ચલચિત્રો કે ફોટો પોસ્ટ કરનાર સામે સુરત સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે। આ સાથે જ ગરબા ગ્રાઉન્ડ પર પોલીસની શી ટીમ મહિલાઓ અને યુવતીઓની છેડતી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરશે। પોલીસની આ શી ટીમ સામાન્ય લોકોની જેમ જ તૈયાર થઈને ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે અને ગરબા રમતા રમતા મહિલા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે। નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેરમાં 7,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય, મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય, અહીંયા જેટલા બી વોલન્ટિયર ચેક કરવા માટે પાસ વાળા રહેશે એના માટે। અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ, જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ। ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશાના કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે। સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો, બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી।